નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। વાયનાડમાં ભૂસ્ખલનથી 308 લોકોએ જીવ ગુમાવ્યા, 160 શરીરના અંગો મળ્યા, 180 લોકો હજુ પણ ગુમ છે। જી હા મિત્રો, વાયનાડ જિલ્લામાં પ્રશાસને કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને મરી ગયેલા અજાણ્યા લોકોનો મૃતદેહને સામૂહિક દફનાવવાનું શરૂ કર્યું છે। અનેક એમ્બ્યુલન્સો મૃતદેહો કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા। વાયનાડમાં ભૂસ્ખલનથી 308 લોકોએ જીવ ગુમાવ્યો છે। હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ છે। રાહત અને બચાવ ટીમે લોકોને શોધમાં વ્યસ્ત છે। જી હા મિત્રો, કેરળના મંત્રીએ કે રાજને માહિતી આપી હતી કે અત્યાર સુધી 220 મૃતદેહ મળી આવ્યા છે। તે જ સમયે ભૂસ્ખલનને પ્રભાવિત વાયનાડ જિલ્લામાં 180 લોકો હજુ પણ ગુમ છે। 220 મૃતદેહ સાથે 160ના શરીર અંગો પણ મળી આવ્યા હતા। તેમણે કહ્યું છે કે 34 મૃતદેહની ઓળખ થઈ નથી। કુલ 171 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। રવિવારે બચાવ કામગીરીએ છઠ્ઠા દિવસે મલપ્પુરમમાંથી એક મૃતદેહ અને સુજીપુરામાંથી શરીરનો એક ભાગ મળી આવ્યો હતો। વિવિધ દળોના 1382 સભ્યો અને લગભગ 1800 સ્વયંસેવકો બચાવ કામગીરીમાં રોકાયેલા છે। શુક્રવાર સુધીમાં 30 જુલાઈના રોજ વાયનાડમાં ચુરમાલા અને મુનકોઈમાં થયેલા ભૂસ્ખલનથી 308 લોકોએ જીવ ગુમાવ્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।